અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું। મેઘરજ તાલુકામાં ખાબકેલા અચાનક વરસાદને કારણે મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું। ખેડૂતોએ આખું સિઝન મહેનત કરી, ખાતર મજૂરીના ખર્ચાઓ કરી પાક તૈયાર કર્યો, પરંતુ કમોસમી વરસાદને પગલે આખી મહેનત પર પાણી ફેરી વળતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો। હાલ ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક વળતર જાહેર કરીને રાહત આપે તેવી માંગ કરી રહ્યા છે। સોયાબીનની વાવણી કરી હતી, હવે વાડીને તૈયાર કરી નાખી અને મૂઢામાં આવ્યો તો ગઈકાલથી વરસાદ બહુ ભારે પડવાથી અમારું સોયાબીન ખરાબ થઈ ગયું। હવે મગફળી, મકાઈ તમામ પાક નિષ્ફળ ગયો છે। અમારે સરકારની નિયમથી એક જ છે કે અમને કોઈ પણ રીતે સર્વે કરી અને થોડી ઘણી સહાય રૂપ થઈ તો એના માટે સારું છે। હવે માર્કેટ ભાવ પણ અમને કશું મળે એવું નથી। કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે વિનાશ ફેર્યો। ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની। ખેડૂતોની બેહાલી અને લાચારીના દ્રશ્યો તળાજાના પાણીયારી ગામના છે, જ્યાં ખેતરોમાં 1 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા। ખેડૂતોએ મહા મહેનતે વાવેલો અને ઉછેરેલો પાક લણણીના આરે જ હતો અને બગડી ગયો, જેથી ખેડૂતો પર જાણે આબ ફાટી હોય તેવી સ્થિતિ ઊભી થઈ। અંદાજે 70 લાખ જેટલું નુકસાન થવા પામ્યું। 8 દિવસ તો એક ધારો સતત વરસાદ વરસી રહ્યો છે। આમાં કોઈ નથી સુવિધા અમારી પાસે કે નથી બીજું કોઈ મકાન, તો અહીંથી રહેવા ક્યાં જવું? હતું એ બધું ડૂબી ગયું, પાક હતો એ બધો નિષ્ફળ ગયો। ગામજનોનો દાવો છે કે કોન્ટ્રાક્ટરે 3 મહિના પહેલા રોડ તો બનાવ્યો, પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા ન કરી વરસાદી પાણી ખેતરોમાં ભરાયા। 4 દિવસ વીત્યા છતાં ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી। ગામના લગભગ 1500 વીઘા ખેતરોમાં પાણીથી હાલ તરબોળ દેખાઈ રહ્યા છે। ખેડૂતોનો મહામૂલો પાક બરબાદ થયો છે। સરકાર પાસે સહાયની માંગ છે। 27 તારીખથી આજ સુધીમાં વરસાદે અમારા ગામમાં વિરામ લીધેલો નથી અને સતત અમારા દરેકના ખેતરમાં જે પાછળ પાણી બતાય છે એવા બધાના જ ખેતરમાં પાણી ભરાયેલા છે। આ ખેતરની અંદર મગફળીનો પાક હતો, થ્રેસર આવેલું હતું, થ્રેસર આવ્યા પછી પાણીની સાથે બધું જ મગફળી સાથે તણાઈને જતી રહેલી છે। પોરબંદર જિલ્લાનો ખેતી પછીનો સૌથી વધુ રોજગારી આપતો અને મુખ્ય ઉદ્યોગ કોઈ હોય તો તે છે માછીમારી ઉદ્યોગ। ધરતીપુત્રોની સાથે દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ કમાવી આપનાર આ માછીમાર ઉદ્યોગ હાલ મુશ્કેલીમાં છે। ચાલુ સિઝનને માત્ર 1.5 મહિના જેટલો સમય થયો છે, ત્યારે ખરાબ હવામાન અને વાવાઝોડાને કારણે માછીમારોને અનેક વખત પરત બોલાવી લેવામાં આવતા બોટ માલિકોને